ધુંધુકારીની દુર્ગતિ થઈ, પ્રેત યોનિમાં દુર્ગતિ થઈ. અને કથા છે કે એક વખત ગોકર્ણ મહારાજ ભારત ભ્રમણ કરતા વળી પોતાના પિતાના ગામ બાજુ આવ્યા અને એને વિચાર આવ્યો કે આ ઘરમાં મારો જન્મ થયો, આ ફળિયામાં હું જન્મ્યો, તો એક રાતવાસો અહીંયા કરું અને પછી આગળની યાત્રામાં વળી પાછો નીકળીશ. એટલે રાતવાસો કરવા પોતાના પિતાના ઘરે. હવે એ ઘર તો ખાલી છે, બધા ગુજરી ગયેલા, આત્મદેવ પણ નથી, માં ધુંધુલી નથી, ધુંધુકારી એનો ભાઈ એ પણ ગુજરી ગયો. એટલે હવે ઘર ખંડેર જેવું બની ગયું છે. ગામવાસીઓએ સમાચાર આપ્યા, કોઈ છે નહીં, કોઈ બચ્યું નથી ઘરમાં, પણ એમ કે મારા પિતાનું ઘર છે. રાતવાસો કર્યો અને રાતવાસો કર્યો તેને ધુંધુકારીના અવાજ સંભળાય. પ્રેત યોનિમાં દુર્ગતિ થઈ તો એને અવાજ સંભળાય અને જાગીને જુએ તો કોઈ નહીં. ત્યાં ધુંધુકારીનો અવાજ આવે કે ભાઈ ગોકર્ણ, હું તારો ભાઈ ધુંધુકારી, મારી દુર્ગતિ થઈ છે, હું પ્રેત યોનિમાં મારી દુર્ગતિ થઈ છે, મને આમાંથી મુક્તિ અપાવ, મને આમાંથી મારું કલ્યાણ કર, મારો ઉદ્ધાર કર. તો ગોકર્ણ જાય છે પોતાના ગામમાંથી ગયાજી બિહારમાં છે. બિહારમાં ફાલ્ગુની નદી છે અને નદી બહુ ઊંડી નથી, બહુ સામાન્ય છીછરી નદી છે અને પિતૃ કાર્ય ત્યાં થાય છે. ગયા છો આમાંથી કોઈ ગયાજી ગયા છો? હા, તો બસ તમને હા ખ્યાલ જ હોય. તો બિહારમાં છે ગયાજી. એની કથા એવી છે કે ગયાસુર નામનો એક રાક્ષસ છે. તો ગયાસુર છે રાક્ષસ પણ હરિભક્ત છે, પણ અસુરી પ્રકૃતિ ખરી. એટલે બ્રહ્માજી એની છાતી ઉપર 100 વર્ષ સુધી યજ્ઞ કરે છે. એટલે બ્રહ્માજીને થયું કે 100 વર્ષ જેની છાતી ઉપર યજ્ઞ થયો હોય તો હવે બળી જ ગયો હોય ને. તો 100 વર્ષ પછી યજ્ઞ પૂરો કર્યો, ત્યાં ખંખેરીને ગયાસુર ઉભો થયો. 100 વર્ષના યજ્ઞ પછી એ બળતો નથી. અને પછી કથા બહુ લાંબી છે પણ ટૂંકમાં સંક્ષેપમાં કહું. અને પછી વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને વિષ્ણુ ભગવાને એનું ચરણ કમળ ગયાસુરના છાતી ઉપર મૂક્યું અને ગયાસુરનો ઉદ્ધાર કર્યો. અને ત્યારે ગયાસુર ભગવાન પાસે માગે છે કે પ્રભુ, તમારું ચરણ કમળ મારા છાતી પર પડ્યું છે અને તમારા દર્શન કરતા કરતા મારું આ શરીર છોડું છું, એટલે હું એક વરદાન માગું છું, એ તમારે આપવું પડશે. બોલો. મારું શરીર જ્યાં પડી જાય એ એક તીર્થ ક્ષેત્ર બની જાય અને ત્યાં આવી અને જે પણ કોઈ પોતાના પિતૃઓને યાદ કરીને પિતૃકર્મ કરે, શ્રાદ્ધ કર્મ કરે, એના પિતૃઓનો ઉદ્ધાર થાય મારા ક્ષેત્રમાં, એવો વરદાન આપતા જાઓ. એટલે એ પ્રદેશ જે થયો એ ગયાજી તરીકે ઓળખાય છે. તો ગોકર્ણ ગયા, ત્યાં જે બધી વિધિઓ કરવાની હોય એ બધી કરી અને એને પછી સંતોષ થયો કે હવે તો મારા ભાઈનો ઉદ્ધાર થઈ ગયો છે. વળી પાછા પોતાના ગામ આવ્યા તો વળી પાછો એ પ્રેતનો અવાજ. તો ગોકર્ણને આશ્ચર્ય થાય છે કે હું તો બધું વિધિ કરી આવ્યો. અને ધુંધુકારી કહે છે મારા પાપ એટલા છે ને કે મને કોઈ તીર્થ ધામ, મને કોઈ વિધિ, મને કોઈ કર્મકાંડ, મને કોઈ સ્નાન કર, મને કોઈ આ વસ્તુ તારી શકે એમ નથી, કારણ કે મારા પાપ એટલા છે. અને પછી ઉપાય શું કરવો? તો સૂર્યનારાયણની ઉપાસના કરી છે ગોકર્ણ મહારાજે. સૂર્યનારાયણ પ્રસન્ન થયા અને કથા છે ભાગવત મહાત્મ્યમાં કે મારા ભાઈને મુક્તિ પ્રદાન થાય એવું કંઈક ઉપાય સૂચવો. અને ત્યારે સૂર્યનારાયણ ઉપાય સૂચવે છે કે તમે વિદ્વાન છો ગોકર્ણ, તમે ભાગવત કથાનું આયોજન કરો. જેને કોઈ તીર્થ તારી ન શકે, જેને કોઈ કર્મકાંડ તારી ન શકે, જેને કોઈ કર્મકાંડ તારી ન શકે, એવા પતિત જીવનો ઉદ્ધાર કોઈ થતો હોય, એના માટેનું કોઈ સાધન હોય તો એકમાત્ર ભાગવતની કથા છે. તમે ભાગવતનું આયોજન કરો. અને પછી ગોકર્ણ મહારાજે ભાગવત કથાનું આયોજન કર્યું. કથા શરૂ થઈ અને કથા શરૂ થઈ પણ ત્યાં ધુંધુકારી છે એ પ્રેત યોનીનો જીવ છે એટલે ભટકતો જોઈ. પ્રેત યોની
એવી વાયકાઓ છે કે પ્રેત યોનિનો જે જીવ હોય એક જગ્યાએ ઠેકાણે રહી ન શકે, ભટકતો જ હોય. એમ કથામાં ઘણા શ્રોતાઓ હોય ભટકતા જ હોય. એક ઠેકાણા બે હી ન હકે, સમજ્યા? એક તો એને હું ગુજરાતી હમતા જ નથી, તમે તમારે ઠપકારો. ઠીક છે, એનું જોબ છે, કામ છે એનું. તો ખેર, તો કથા તો ચાલુ થઈ, પણ ધુંધુકારી એક જગ્યાએ સ્થિર થઈ શકતો નથી. અને એ વિચાર કરે કે મારો ભાઈ મારા માટે કથા કરાવે અને હું એક જગ્યાએ બેસીને સાંભળી ન શકું તો એનું ફળ શું? તો પછી જ્યાં કથા ચાલતી હતી ત્યાંથી એક વાંસનું ઝાડ ઉગી નીકળેલું. તો એ વાંસના ઝાડમાં એક કાણું હતું. એ છિદ્રમાંથી ધુંધુકારી અંદર પ્રવેશ કરે છે અને એ વાંસના ઝાડમાં, એટલે એ વાંસમાં બેસીને 7 દિવસની કથા સાંભળે છે. પહેલો દિવસ પૂરો થયો ત્યાં ગાંઠ એક ગાંઠ તૂટી. બીજો દિવસ પૂરો થયો તો વાંસની બીજી ગાંઠ તૂટી. 5મી ગાંઠ, 6ઠી, 7મી. 7 દિવસ પૂરો થયો ત્યાં વાંસની 7 ગાંઠ તૂટી અને ધુંધુકારી વાયુ રૂપધારીમાંથી દિવ્ય રૂપધારી બને છે, એનો ઉદ્ધાર થાય છે. એટલે આ જે વાંસની ગાંઠ તૂટી એટલે કે વાસનાની ગાંઠ તૂટી. મારીને તમારી ગાંઠો આપણે શું છે, આમ હજડબોમ થઈ ગયા છે, હે, આમ જડ થઈ ગયા છે, હજડબોમ થઈ ગયા છે. હજડબોમ મેં સમજતા હે મેં હોણા. કારણ કે આપણે શું છે, ભાષાનો ફેર આવી જાય ને. હું તમે બોલો ને સાંભળા જ રાખું, મને મજા આવે. શું ગયો તો ચમ એમાં તમને ક બોલતા ન આવડે ના. એ હિંમતનગર બાજુ બોલે ને ચમ, કે તમારે ત્યાં બોલે ને એક જ બાજુમાં રહે ને, સાબરકાંઠો ને આ બધું. ચમ, તમે ચમ બોલો ને મને ચમચમ યાદ આવે. પોણી દે છે. હેડ હેડ હેડો 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 હેડો. એટલે થોડુંક હું શીખી જાઉં. બકા, તમારે ત્યાં બકા કે ને, અમારે ત્યાં ભૂરો કે. એ ભૂરા. એટલે આ देखिए ये कल्चर का फर्क होता है. અમારી એક વખત ત્યાં હિંમતનગર બાજુ કથા હતી, બહુ સરસ કથા હતી અને મોટા પાયે હતી. રોજ ત્યાં 7-8 હજાર શ્રોતાઓ રોજ દૈનિક આવતા. તો એક વખત ભંડારો જ્યાં થાય, હવે રોજ 10,000 માણસ એક જગ્યાએ જમતું હોય, સમજો. અને અમે નિયમ હોય, કથામાં 7,000 લોકો બેઠા હોય તો ભંડારામાં 12,000 જ હોય. નિયમ છે. એટલે અમુક તો જમણવારોનો ટાણો થાય ને તો ખબર નહીં, જેમ ભગવાન પ્રગટે ને એમ ક્યાંકથી પ્રગટી જ જતા જમણવારો આવે ને ત્યારે. એટલે ઠીક છે, એ પ્રસાદ ગ્રહણ કરે છે, બરાબર છે, સારું છે. તો ક્યારેક હોય તો જે શ્રોતા હોય ને, તો હું ઘણી વાર પીરસવા જતી હોઉં, પ્રસાદ આપવા જતી હોય, પીરસવા જતા હોય. તો પછી અમુક જે શ્રોતાઓની લાઈન હતી ને, તો મેં પૂછ્યું કે જયમાં, અમારા સૌરાષ્ટ્રમાં ય બધે આવે, સમજ્યા, વચ્ચે આવે. એટલે મેં કીધું જયમાં, તો કે જયમાં જયમાં. કે જયમાં એને એમ કે હું જયમાં, હું એને કહું જયમાં. આજો ભાષાનો ફરક આવે. પછી એકવાર બનાસકાંઠા બાજુ જવાનું, સમજા. તો પાટણ ને એ બાજુ બનાસકાંઠા બાજુ પ્રોગ્રામ કથા ને. તો ત્યાં સામૈયા થાય, સામૈયામાં બધા સ્વાગત આવતા બહુ હોય. અને મારા વાજિંત્રોની ગાડી છે એ પાછળથી આવતી હશે. તો મને કહો, તું તેડીવાળા નહીં આવેલા?
એટલે મેં કીધું અને તું તેડી વાળો કે તું તેડી વાળા નહીં આવેલા એટલે એટલે देखिए ये भाषा का बहुत फर्क आता है એટલે પણ આજ ભારતની મજા છે. 12 ગાવે બોલી બદલાય, 12 ગાવે પહેરવેશ બદલાય, 12 ગાવે ખાનપાન બદલાય, બોલી બદલાય, કલ્ચર બદલાય. આ ભારતની સુંદરતા છે. તો જેને કોઈ તીર્થ તારી ન શકે, કર્મકાંડ તારી ન શકે, એને ભાગવતજીના કથા થી એનો ઉદ્ધાર થાય છે, એવું એક સાધન છે. આપણે બહુ જડ બની ગયા છીએ. વાંસની ગાંઠ તૂટી, 1 ગાંઠ, 2 ગાંઠ, 3 ગાંઠ, એની અંદર એ પ્રતીક શું છે કે આપણે પણ એટલા જડ હજડબમ થઈ ગયા છીએ. સમજે, આપણી પણ અમુક ગાંઠો છે, આમ એટલે આમ ને તેમ એટલે તેમ. ભાગવત કથા શું કરે છે? એ આપણી બધી ગ્રંથિઓને આ ગ્રંથ તોડે છે. જડતાની જેટલી ગ્રંથિઓ છે એ બધી ગ્રંથિઓને આ ગ્રંથ તોડે છે. ઘણા એમ કે કથા સાંભળવાથી શું બદલી જવાય? એટલે હું કહું કે ના, ગેરંટી નહીં. કારણ કે બાટલામાં ગેસ જોઈએ. આ તો લાઇટર છે મારા વાલા, આ તો लाइटर का काम करता है, बाटले में गैस होना चाहिए. અને બીજી વાત કહું, આ કથા સાંભળવાથી પહેલી વાર સાંભળો બહુ કઈ ફરક પડે નહીં કદાચ. બીજી વાર સાંભળો, વળી 2-5 વર્ષે તમે વળી ક્યાંક સાંભળો, બીજી વાર સાંભળો, થોડોક ફરક આવે. ત્રીજી વાર થોડો ફરક, 1%, 2%, 3%. ક્યારેક તો એવો દિવસ આવે, નિત્ય જો આનો સત્સંગ ચાલુ રહે તો ક્યારેક તો એક દિવસ એવો આવે જ છે કે આપણી ગ્રંથિઓને આ ગ્રંથ તોડી નાખે. પાણો હોય, પથ્થર હોય, એના ઉપર દોરડું ઘસે રાખો, થોડીક વાર ઘસો તો કાંઈ ફેર ન આવે, પણ તમે ઘસવાનું ચાલુ રાખો તો એ પથ્થર ઉપર રસ્સીના નિશાન આવે ને આવે જ. નાળિયેરો ને શ્રીફળ વધેરો ને તમે જોજો, પહેલી વાર વધેરો તો ઘણી વાર થઈ જતું હોય, પણ ન થાય સમજો તો શું કરો? બીજી વાર પ્રહાર કરો, એમાંય ન થાય, અને ત્રીજી વાર કરો એટલે શ્રીફળ તૂટે. બરાબર? તો તમે શું સમજો છો કે ત્રીજી વાર તમે આમ કર્યું ત્યાં એટલે તૂટ્યું, અને પેલા 2 ઘા નકામા ગયા? 1, 2, 3 વાર કર્યું, ત્રીજી વાર શ્રીફળ ફૂટ્યું, તો શું ત્રીજી વાર કર્યું એટલે ફૂટ્યું અને પેલા 2 ઘા નકામા ગયા? ના, પેલા 2 ઘાએ પોતાના કામ તો કરી દીધા હતા. પેલો ઘાય નકામો નતો થયો, પેલા 2 ઘાએ પોતાનું કામ તો કરી જ દીધું હતું. શ્રીફળ થોડુંક નરમ પડ્યું જ હતું, એમાં થોડીક તિરાડ આવી જ હતી, એટલે ત્રીજે ઘાય તૂટ્યું. એમ આ કથા મારે ને તમારા ઉપર કરેલો 1 પ્રયોગ, 2 પ્રયોગ, 3 પ્રયોગ, એક દિવસ એવો જરૂર આવે કે આ કથા મારીને તમારી અંદર રહેલી ગ્રંથિઓને તોડી નાખે છે. હવે તો કેવી સરસ મજાની સુવિધાઓ છે, અને વડીલો પાસે તો પ્રમાણમાં બીજા કરતા નવરાશનો સમય પણ વધારે હોય, યુવાનોને ઘણા કામ કરવાનું હોય, વડીલો પાસે થોડોક વધારે ટાઈમ, રિટાયરમેન્ટ એજ છે. અને હવે તો સુવિધા કેવી, ક્યાં ઘરની બહારે પગ મૂકવો પડે છે, એ મોબાઈલની અંદર છે. કેટલી સરસ સુવિધા છે, વિચાર તો કરો. હા, ઘણાને શારીરિક પીડાઓ એવી હોય ને, બેડ ઉપરથી ઊભા ન થઈ શકતા હોય ને, એટલી બધી નર્સની જરૂર પડે. ઘણા એવા વડીલો હોય, જર્જરિત અવસ્થામાં હોય, બીજું કાંઈ ન કરી શકે, ખાલી મોબાઈલ આમ બાજુમાં પડ્યો હોય ને સાંભળ્યા રાખે. હા, કેટલી આનથી વધારે વિજ્ઞાન તમારી શું મદદ કરી શકે. હા, બહુ મોટો ઉપકાર છે. એક દિવસ એવો જરૂર આવે કે આ ગ્રંથ મારીને તમારી ગ્રંથિઓને તોડે છે.
પછી ભાગવતજીના મહાત્મયની કથા છે. આ કથાને પૂર્ણ કરી ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો પહેલો મંત્ર એ ભાગવતજીનું મંગલાચરણ છે. વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યોના મતે ભાગવતજીનો આ પહેલો શ્લોક એ મંત્ર પણ છે અને વૈષ્ણવોની ગાયત્રી કહેવાય. બહુ અર્થ ગાંભીર્ય ધરાવતો અને ભાગવતના 18,000 શ્લોકોનો આ પહેલો શ્લોક જે કહેવા જેવું છે આખા ભાગવતમાં, એ વ્યાસજીએ પહેલા જ શ્લોકમાં કહી દીધું. બાકીના 17,999 શ્લોક એ આ પહેલા શ્લોકનો વિચાર વિસ્તાર છે. ઇટ ઇઝ એન એક્સપ્લેનેશન. હું અહીંયાથી ગાયન કરું, આપ સ્વસ્થ ચિત્તે એનું શ્રવણ કરો.